हाय फ्रेंड्स, केम छो बधा मजा में जशो। तो जो आप अत्यारे आवी गया छे गलका लेवा माटे। तो तमे जोई ज सकता हशो के आ गलकाना वेलामां खड़ पण एवुं थई गयुं छे। गलका पण आव्या छे, आपणे 2 गलका मळ्या। आपणे खीचड़ी वघारवी आजे पण हांजे એટલે આપણે લીધા છે। જોઈ सकता हशो तमे। जो अहींया आपणी लोन आवी गई पाછી ने वा आपणा बकानो ढगलो आवी गयो। तो हवे આપણે लेवा जासु पाछा અહીંથી गवार। तो આપણે હવે गवार लई आवी। जे આપણે 2 लीधा है गवार રીંગણા જેટલું આપણે મળશે શાકભાજી એટલું લેતા જાવ। तो जो અત્યારે આપણે હાલીને જાય है કેડી પાડ નાખી અહીંયા એટલે ખેતરમાં ઇઝીલી વચ્ચેથી જઈ શકીએ। જ્યાં માંડવીનો ભૂકો હે હારવાનો હે હવે। અને આમ પાછળ બધું વીણાય છે હજી માંડવીનું। તો ચાલો આપણે હવે જઈએ અને અહીંથી થોડુંક શાકભાજી છે તે તોડીએ અને આગળ આગળ તમને બતાવતી જાઉં કે અહીંથી અમે શું શું તોડીએ છીએ। तो 2 આપણે गलका तोड़ लीधा। हवे आगळ जईए। अहींया पण गलकानो वेलो छे ते फैलायो है। आमांथी गलका आवे ई लईए पण आ तो हूँ आगळ गई हती। हूँ हालो आगळ जाता जईए आटो मारता जईए। आमां રીંગણીમાં રીંગણા पण आव्या तमने बतावुं। खींग्યું तो देखातुं ज हशे। तो हवे આપણે અહીંથી તોડશું ગવાર। જે કૂણા કૂણા ગવાર હશે એને આપણે તોડી લેશું। तो ચાલો હવે આપણે તોડી લઈએ। तो जो फाइनली એટલે આપણે ગવાર ઉતારી લીધા અને હવે જાશું આપણે રીંગણા લેવા। જો એકાદ બે રીંગણું મળી જાય તો આપણે રીંગણું લઈ લઈએ। આ આપણી જે મીઠી સેતુરી અહીંથી પપૈયા આવે છે, ઝીણકા ઝીણકા રોપ થઈ ગયા છે। આ આપણી છે જામફળી। આમાં અહીંથી આપણે અંદર ઘરી જઈએ અને રીંગણા મળે તો રીંગણા પણ લઈ લઈએ। લગભગ તો એકાદા 2 માન મળશે કેમ કે આપણે 2 દી પહેલાં તોડી લીધા હતા। एवढा एवढा है तो हालशे आपणे नाना नाना है तो ये आपणे तोड़ लईए। 2-3 आपणे अत्यारे वघारेली खीचड़ी त्याज बनावी हती। पप्पाने बहु भावी हती એટલે પપ્પા કે આજ પાછી કરો કે મારે ખાવાનું મન થયું કે મને વધારે કે। તો મેં કીધું કાંઈ વાંધો નહીં। તો જ આપણા વ્હાઈટ રીંગણા તોડી લીધા એટલે હવે આપણે થોડાક બ્લેક રીંગણા લઈ લઈએ। જો ઓલા મોટા રીંગણા છે કાળા એ પણ આવી ગયા એટલે એ લઈ લઈએ। જોઈ જ શકતા હશો। हलो हवे आपणे तोड़ी लईए। जो आ एक રીંગણું है ये आपणे तोड़ी लईए फटाफट। आ રીંગણા है बहुत तोड़वामां बहु वार लागे। आपणे एम थाय के नख मारो तूटी जाय। आमां नख आ एक एवडो दाळखा बहु मोटा होय आना। तो जो અહીંથી આમ કરીને તોડ લઈએ। आज आपणे રીંગણા પપ્પાએ કીધું તો થોડાક વધારે નાખજો। તો જો આ થોડાક રીંગણા વધારે તોડી લઈએ। तो जो એટલા તોડી ગયા અને અહીંયા આપણે આવી ગયા છે પાત્રા। જે પાત્રાના પાન પણ બહુ મોટા થઈ ગયા। તો હું એક દી પાત્રાની પણ રેસીપી તમને હું આપીશ। જોઈ જ શકતા હશો। તો જો અહીંયા ઝીણી ઝીણી મરચી પણ આવી ગઈ છે। જોઈ જ શકતા હશો તમે। આપણી થાળી અહીંયા મૂકીને આપણે હવે ચોરી ઉતારતા આવીએ। થોડીક આગળ છે ચોરી ને થાળી નથી લઈ જાય। આપણે મુઠ્ઠી એક ચોરી જોતી આપણે ચોરી ત્યાંથી ઉતારતા આવીએ। આપણે થાળી નથી લઈ જતા। તો હાલો આપણે આગળ જઈએ ને ચોરી થોડીક ઉતારતા આવીએ। તો આપણી ચોરી છે ને અહીંયા છે થોડીક અહીંયા વાવેલી હતી ત્યાંથી ઉતાર લઈએ। તો હવે આગળ જઈએ ને ચોરીએ પૂગીએ પછી આપણે મળીએ। તો આ ભીંડો છે પણ ભીંડામાં ઉપરથી ઉપર થોડા કાપી નાખ્યા। હવે એટલે પાછી ફૂટ થઈ હવે આવશે એટલે હવે એ આપણે ખાવા મળશે। ચાલો આપણે આગળ જઈને ચોરીના વેલા આવી ગયા। હવે તો આપણે અહીંથી ચોરી ઉતારવાનું કરી દઈએ ચાલુ। આપણે બીવારી ઉતારવાની છે ચોરી એટલે આપણે બીવારી ઉતારવાની છે એટલે આપણે બીવારી ગોતશું। તો આમ ચેક કરી લઈએ કે બી છે કે નથી। આમાં બી છે તો આ ચોરી લઈ લઈએ હાલો। તો જો આમાં નથી, આમાં છે। આપણે કઠોળની ચોરી હતી પણ એ થોડીક જ છે
તો આમાં કઠોળ હોય ને વધારે તો સ્વાદ સારો આવે. તો હાલો આપણે આગળ જઈએ અને ગોતી લઈએ. અહીંથી ચોરી અમારી બહુ મસ્ત થઈ ગઈ. કેમ કે અહીંયા ભેંસું ચાલુ આવતી હોય એટલે થોડી થોડી બાટી જતી. તમે ધ્યાન તો રાખતા હોય. લગભગ તો નથી જ બાટવા દીધી પણ થોડી થોડી તોય ભેંસ છે મૂંગો માલ છે એને તો કાંઈ સમજાવી તો સમજવાનો તો નથી. એટલે હાલો આપણામાં જો હુકેલી હોય ને એ થોડી થોડી લેતા જાય. થોડોક કઠોરનો સ્વાદ આવે, થોડોક લીલાનો સ્વાદ આવે. હાલો આગળ જાય. દાણાવાળી મળી જાય આપણે થોડીક, 2-3 ચોરી મોટી હજી, એટલે આપણું હાલ્યું. તો જો અહીંયા આવી ગયા ટમેટીમાં ટમેટા પણ આવી ગયા છે. તમે જોઈ જ શકતા હશો. ચાલો આપણે ચોરી તોડી લઈએ. તો જે આપણી લીલી એકદમ ચોરી આવી ગઈ. અહીંયા લીલી છે હજી પાંડેના. ચાલો હવે અહીંથી મળતી જાય એમ આપણે તોડતા જઈએ. પાછી ભેગી વાલોડ આવી ગઈ. ના તો વાલોડ છે, સોરી ચોરી નથી આ તો વાલોડ નીકળી. હાલ આપણે આગળ થાય ગોતી. આમાં હુકેલ ચોલીમાં હિસ્સે ચોરી હિસ્સે જ આપણે વયા જશું ઓલી સાઈડ. તો આ ચોરી જો કેવડી મોટી છે. આવી ચોરી હોય ને દાણાવાળી થોડીક તો શું કઠોળમાં મસ્ત લાગે આપને. કઠોળ આવી જાય ને થોડુંક તો આ તો આપણે ચોરા છે મને એવું લાગે છે. હા લગભગ તો ચોરા જ છે આ તો. હાલો હું કહું મમ્મીની ગાયું દોતા હતા હું કહું શાકભાજી થોડુંક લઈ આવ્યો. અને મહેમાન આવ્યા હતા આપણા પંકજ બાપા, આપણા દાદા, એટલે એ ભાઈને રાખતા હતા. તો હું કાલો થોડીક શાકભાજી લેતા આવું ને પ્રીતિ લેસન કરે છે. હું કહું તો કહું વ્લોગે શૂટ કરી નાખ્યો. હું કહું અને હું કહું થોડુંક શાકભાજી લેતા આવીએ. હું કહું સાંજે હું કહું ખીચડી કરવી. હું કહું ત્યાં જ વહેલી કરી નાખીએ. હું કહું એટલે ભાઈએ ખાઈને સુઈ જાય. હું કહું પાછો એટલે તો હવે આપણે ચોરી અહીંથી લેવાઈ ગઈ થોડીક. તો હવે આપણે જઈએ પછી આગળ મળીએ. તો ફાઇનલી આપણે આપણી થાળી જ્યાં પડી હતી ત્યાં પહોંચી ગયા. જો થાળીમાં નાખી દઈએ ચોરી તો એટલું આપણે શાકભાજી મેળવું. અત્યારે થોડુંક આપણે ઘરેથી કઠોળ પણ લઈ લઈશું. તો હવે આપણે જઈશું ઘરે. ઘરને શું માહોલ અત્યારે હાલે, હું કામકાજ હાલે તો હું તમને બતાવું. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. અહીંયાથી જો વાલોડ છે પણ આજે જોવા આવી હતી ને બપોરે તો હતી નહીં, એટલે આપણે ખોટો ત્યાં આટો મારવા જવો છે નહીં. બપોરે આપણે જોઈ લીધું વાલોડ નથી તો ત્યાં જઈને શું કરું. ચાલો હવે આપણે જઈએ એમ સીધા ઘરે. આપણે જો ભૂકાન ઢગલો બહુ જ મોટો બધો થઈ ગયો. છેટથી કેમેરામાં લઉં તો નથી દેખાતો, તો એ નીચેનો થોડોક કપાઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે આપણે જઈએ ઘરે. એટલું શાકભાજી મેળવું બધું નાગડી બાફા નાખ દઉં વહેલા, એટલે ક્રશ પણ થઈ જાય વહેલું. બધું થઈ જાય આપણી ગાડી પડી. હાલ હવે જઈએ આપણે ઘરે. હજી મહેમાન હે બેઠા છે અને આપણા પ્રીતિબેન હે લેસન કરે છે. બતાવું તમને. તારી દયાથી ડગલા માંડ તારે રાખજે રાખજે. મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું, કેમ કે પછી બ્લોગ બહુ મોટો થઈ જાય અને સાંજે ખીચડી બનાવવાની છે તો એનો શોર્ટ વિડીયો પણ આવી જશે. તો એ તમે જોઈ લેજો. જો મારી ચેનલમાં ન હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો છે તે વધુને વધુ શેર કરજો અને આ વિડીયો કેવો લાગે તમને કોમેન્ટમાં કહીને કહેજો. અને બધાને બાય બાય. મળશું બીજા બ્લોગમાં.